આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે 14 પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો. મોદી મંત્રીમંડળની પહેલી બેઠકમાં વધુ એક કિસાનલક્ષી નિર્ણય. પાલઘરના પોર્ટ માટે પરિયોજના. પહેલા પાને વધુ એક હેડલાઇન છે નીટના વિવાદ વચ્ચે નેટની પરીક્ષાએ રદ. સાયબર ક્રાઇમ તંત્રએ ગડબડની આશંકા સાથે આપેલી બાતમી બાદ સરકારનો ફેસલો. તપાસ સીબીઆઈને સોંપી. 11 લાખથી વધુ છાત્ર નિરાશ. કચ્છ મિત્રના અંદરના પાને બીજા એક સમાચાર છે પ્રાકૃતિક ખેતીમાં કાંઠું કાઢનાર કચ્છી મહિલાને રાજ્યપાલના હસ્તે એવોર્ડ. વરજડીના જુલીબેન માવાણીને અમદાવાદ ખાતે બેસ્ટ ફાર્મર એવોર્ડ અર્પણ કરાયો. હું કેવિન સોની. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજના સમાચાર છે. જુબેલી સર્કલનું ભારણ દૂર કરવા પ્રયાસ. બાયપાસના સર્વે માટેના ખર્ચની ફાઇલ પહોંચી ગાંધીનગર. વાતોના વડા. 6 મહિના અગાઉ પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મળેલી મીટિંગમાં બાયપાસ માટે ડીમાર્કેશનની સૂચના અપાઈ હતી. એમએલએએ કહ્યું, ફોરેસ્ટ, સરકારી અને ખાનગી માલિકીની જમીનનું સંપાદન મુખ્ય પડકાર. મુખ્યમંત્રી સાથે વાત થઈ છે, કામમાં ગતિ આવશે. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને અન્ય એક સમાચાર છે. ચોબારીમાં મોડી રાત્રે પ્રેમિકાના ઘરે ગયેલા પ્રેમીને છરી મારી હત્યા કરાઈ. રાત્રિ દરમિયાન બનેલી ઘટનામાં પોલીસે 2 આરોપીને રાઉન્ડ અપ કર્યા. હું શ્વેતા સુથાર. સંદેશના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે ભુજ ખાતે સ્મૃતિવનમાં જિલ્લા કક્ષાનો યોગનો કાર્યક્રમ યોજાશે. વહીવટીતંત્રે વિશ્વ યોગ દિવસની ઉજવણીની તૈયારીને આખરી ઓપ આપ્યો. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં 3000 અને તાલુકા કક્ષાએ 1000 લોકો સામૂહિક યોગ કરે તેવું આયોજન. સંદેશના અંદરના પાને સમાચાર છે કચ્છમાં 3,17,000 બાળકોને રવિવારે પોલિયોના ટીપા પીવડાવવાનો લક્ષ્યાંક. જિલ્લામાં તારીખ 23 મીના પોલિયો રાઉન્ડની ઉજવણી કરાશે. આરોગ્ય વિભાગ દ્વારા 1,384 બૂથનું રસીકરણનું આયોજન કરવામાં આવ્યું. સંદેશની અન્ય એક હેડલાઇનમાં માળિયા પાસે અકસ્માત બાદ સુરજબારીથી માળિયા વચ્ચે 8 કિલોમીટરમાં વાહનોની કતાર. 5 દિવસમાં બીજી વાર સામખિયાળી માળિયા હાઈવે પર ટ્રાફિકથી જામ. 4 કલાક સુધી ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો થયા પરેશાન અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. હું મનોજ સોની. ગુજરાત સમાચારના પહેલા પાને સમાચાર છે કે કોલેજના અધ્યાપકો માટે લેવાતી યુજીસી નેટ પરીક્ષા પહેલીવાર રદ. પરીક્ષાનું પેપર લીક થઈ ગયું હોવાનું કન્ફર્મ થતા નિર્ણય. નવા નિયમો પ્રમાણે મંગળવારે જ યોજાયેલી પરીક્ષામાં દેશભરમાં 11 લાખથી વધુ ઉમેદવાર નોંધાયા હતા. સીબીઆઈ તપાસના આદેશ. અન્ય એક સમાચારમાં લખનૌમાં ગેરકાયદે મંદિર મસ્જિદ સહિત 1800 ઇમારતોનો સફાયો. યોગી સરકારની બુલડોઝર કાર્યવાહી યથાવત. ખાલી કરાવાયેલી 24 એકર જમીન પર ઇકો ટુરિઝમ હબ અને પક્ષીઘર બનાવવાની સરકારની યોજના. હું નીરજ મચ્છર. ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે બિહારમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું કર્યું ઉદ્ઘાટન. યુનિવર્સિટીની સ્થાપના માટે ભારત ઉપરાંત લગભગ 17 દેશોએ દ્વિપક્ષીય અને બહુપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા. યુનિવર્સિટી પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડોક્ટરલ સંશોધન અભ્યાસક્રમો અને ટૂંકા ગાળાના પ્રમાણપત્ર અભ્યાસક્રમો ઓફર કરે છે. નાલંદાના ખંડેરથી માત્ર 12 કિલોમીટરના અંતરે સ્થિત યુનિવર્સિટીનું
નવું કેમ્પસ છેલ્લા 4 વર્ષથી રાજગીરમાં આકાર લઈ રહ્યું છે. કેમ્પસ 455 એકરમાં ફેલાયેલું છે. શૈક્ષણિક અને વહીવટી બ્લોક્સ, શિક્ષકો અને વિદ્યાર્થીઓના રહેવાના નિવાસ સ્થાન, પ્રયોગશાળાઓ અને પુસ્તકાલયો સાથે સંપૂર્ણ છે. નવું કેમ્પસ નાલંદા મહાવિહારની સાંસ્કૃતિક અને આર્કિટેક્ચરલ નૈતિકતાને જાળવી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નાલંદા 5મી થી 12મી સદીની યુનિવર્સિટી છે, જે પ્રાચીન ભારતમાં શિક્ષણના સૌથી મહાન કેન્દ્રોમાંની એક ગણવામાં આવે છે. બિહારની પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના અવશેષોને 2016માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ કલ્ચરલ હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવ્યા. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર